નાસ્તો લઈ જતા 3 વડાપાવ અને 2 એક પફ આવી ગયા આપણે મેન પોઈન્ટ એ જગ્યાએ આપણો મેન પોઈન્ટ છે ને સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક વિડીયોમાં અને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને શુભ સવાર બધાને સવારના વાગ્યા 7:32 વિડીયો કરી નાખીએ સ્ટાર્ટ આપણે આવું મોસમ જ્યારે અમે કઈ સાલ બદ્રીનાથ કેદારનાથ બધે ફરવા ગયા હતા ત્યારે આવો મોસમ જોયો હતો. જ્યારે બદ્રીનાથ ગયા હતા ત્યારે 3-4 દિવસ લગી સૂર્યદેવ જ નહોતા જોયા. જેમ કે આ પહાડો ને બધું અને ઠંડી પડે અને વરસાદ પણ ચાલુ રેગ્યુલર એટલે એવું બધું 3-4 દિવસ લાગે તો સૂર્યદેવ જોવા જ નહોતા એવું નહીં. અને આપણે એવું અત્યારે ગામડામાં ચાલી રહ્યું. નાઈન બંધ થઈ જાય ફ્રેશ. થોડુંક લેટ પડી ગયું 7:31 થઈ ગયું. તો આયા આપણે બજારમાં અને નાસ્તો પેક કરવા આવ્યા. ઉજાડમાં આપણે બેંકમાં પણ કામ હતું તો બેંકમાં પૂરું થઈ ગયું. ભાઈ નાસ્તો લઈએ ઘર માટે. તો જઈએ ઘરે. આવી ગયા ઘરે અને ખાવા જઈએ નાસ્તો લાયા આપણે. પ્લસ લાઇટ નથી પણ ઘરે આવ્યા પણ લાઇટ જ નથી. સિસ્ટર મારી મમ્મી મારી બ્રધર્સ બહારનું તો ખાતું નહીં એટલે હું એ ખાતો નહીં. નાસ્તો લઈ જતા 3 વડાપાવ અને 2 એક પફ. 3 જણા હતા ખાનારા ભાઈ બહુ બધા લાગે અને લાઇટ નહીં ગરમી બહુ લાગે. જઈએ આપણે આપણી ફેવરેટ પ્લેસ જગા પર જે જગ્યાએ વિડીયોની શરૂઆત થાય અને ખાસ કરીને વિડીયોનો એન્ડ થાય. કઈ છે સૂર્યાસ્ત થયો જ નહીં. એકદમ ફરતે ખરખુદ વાદળ. હરાદ આવે એવું કર્યું નહીં. આપણે ખેતરમાં ફિલહાલ 5 દિવસ જેવા થઈ ગયા. જઈએ ખેતરમાં આપણે સાંજના સમયે. સાંજ એટલે કે બહુ મોડું થઈ ગયું પણ હું કહો ચાલતું જાઉં ખેતરમાં ફરવા માટે. તો 5 દિવસ જેવા થઈ ગયા અને એમાં તો 5 દિવસમાં વરસાદ પર 3 દિવસ
સળંગ ખાસો આખો દિવસમાં પડે તો 3 કે 2 દિવસમાં સળંગ ચાલુ હતો. વરસાદ પડે એટલે ખેતર તો થઈ ગયો. 7:10 થઈ તો જઈએ આપણે છેલ્લે તો ખેતર છે ઘર ધરું પણ જોવા જઈએ કેટલું મોટું થઈ ગયું. હા રે આપણે મહેશ એમનું ધરું અને આપણા ઘર જોડી એમનું ધરું. આ પહેલાં નાખ્યું હતું એ પછી આ નાખ્યું હતું. આ થોડુંક વીક પડી ગયું, થોડુંક એવું થઈ ગયું. જબ વધારે બારિશ થશે, વરસાદ પડશે ત્યારે આ બધા ખેતરો ફૂલે ફૂલ યાની કે ટોચ તક આટલે ફેટ પાણી ભરાઈ જશે. એટલો બધો વરસાદ પડશે. હજુ તો આવે જાય એવું થાય. તો આવી ગયા આપણે મેન પોઈન્ટ એ જગ્યાએ. આપણો મેન પોઈન્ટ ને ચલો આપણું સબસે બહેતરીન ધરું. બીજે તો ચોય દેખાતું નહીં. જે 2 જગ્યાએ મહેશ ને એમણે બેને જ નાખ્યું અને તો આગળ દેખાય બસ. એ થોડાક બીજા ખેતરોને બધું બીજા ગામના આપણે ગોબર જઈને મુવાડી ખરી આમી યહી. પણ ધરુમાં આપણે ભેંસ કો તો ગાય જે પણ હોય એ નીકળી ગઈ અહીં રહીને ચલ એટલે તો થોડુંક એવું થઈ ગયું. જો બગાડીને એટલું જતી રહ્યું થયું. આટલું જે ધરું હોય આપણે કેટલામાં રોપાશે? 1 તોગાળ 2 3 4 5 6 7 ને 8 તોગાળ એ બધે ધરું રોપાશે. હજુ તો લગભગ 10-15 દિવસ જેવું લાગશે. 10-14 દિવસ લાગશે. તે તો અલગે વરસાદ પણ એવો આવી જશે અને આ બધે પાણી પણ ભરાઈ જશે. જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે આપણે રોપવાનું કરશે ધરું. તો જે પણ લોકો ડેલી વિડીયો જોવો હોય આપણા જે પણ લાઈફસ્ટાઈલમાં જે રોજનું જે પણ એક્ટિવિટી હોય એ વિડીયોમાં હોય તે તો જોતા રહેજો, મજા આવશે. બસ તો રિટર્ન જઈએ આપણે ઘરે પાછા. ખેતરમાં ધરું જોવાના હતા. જોઈએ ધરું જેવું થઈએ કેમ કે 5 દિવસ છે. 5 દિવસ લાગ્યા આ નતા ખેતરમાં. કહો તો આવીએ તો સળંગ 2 કે 3 દિવસ લાગી સળંગ આવી જઈએ ખેતરમાં. નકર ના આવીએ તો ભાઈ 10 દિવસે થાય, કહો તો મહિનો થાય. પણ જ્યારથી ડેલી વિડીયો મિલાય છે ને ત્યારથી બહુ ગેપ પડતી જ નથી. 5-6 દિવસ છેલ્લે 7 દિવસ પછી છેલ્લે રવિવારે આપણે આવી જઈએ ખેતરમાં. જે પણ ટાઈમ મળે ડેલી વિડીયો મિલે તાણે તો આવી જઈએ ખેતરમાં આપણે. એ તો મેન આપણે ખેતરના વિડીયો, આપણા વ્યક્તિગત વિડીયો જે પણ આખા દિવસમાં જે પણ એવું કરીએ જો લગી સૂઈ ના જઈએ રાતે ત્યાં સુધી વિડીયો આપણે બનાવીને મૂકીએ. હા તો મેન 1-2 વસ્તુ જે તો અઠવાડિયામાં કહેતો હોય જ તે ખેતરનું હોય તો ખેતરમાં આવવાનું, ફરવા જવાનું હોય તો એનું પણ હોય.